હેલો સ્ટુડન્ટ્સ, માય નેમ ઇઝ ભૂમિકા પટેલ. આજે આપણે ભણીશું ધોરણ 6 નો વિષય વિજ્ઞાન એનું ચેપ્ટર નંબર 1 ખોરાક ક્યાંથી મળે છે. આપણે બધા રોજ ખોરાક લઈએ છીએ. આપણે બધાને રોજ અલગ અલગ ખોરાક જોઈએ છે. આપણે બધાને જો રોજ એક જ ખીચડી ખાવા મળતી તો શું આપણને ભાવે? ના. આપણે બધાને રોજ અલગ અલગ ખોરાક જોઈએ છે. ખોરાક આપણને ક્યાંથી મળે છે તેના વિશેના ચેપ્ટરમાં આપણે વાત કરવાની છે કે આપણે ખોરાક ખાઈએ છીએ પણ આપણે પ્રશ્ન થાય ને કે આ ખોરાક આપણને ક્યાંથી મળતો હશે, કયા સ્ત્રોતમાંથી તે મળતો હશે, તો તેના વિશેની આપણે ચેપ્ટરમાં વાત કરવાની છે. આપણે રોજ અલગ અલગ ખોરાક જોઈએ છીએ. આપણા ભારતમાં ઘણા રાજ્યો છે તો દરેક રાજ્યના ખોરાકમાં ઘણી વિવિધતા જોવા મળતી હોય છે. બધા રાજ્યોનો ખોરાક સમાન હોતો નથી. બધા રાજ્યમાં કેટલાક સામાન્ય ખોરાક હોય છે જે દરેક રાજ્યની સ્પેશિયાલિટી હોય છે. આપણે હવે પાઠ્યપુસ્તકમાં જોઈશું. તો પહેલા આપ્યું છે કે તમે આજે ઘરે શું જમ્યા, તમારા મિત્રે શું જમ્યું છે તે પણ જાણી લો. શું તમે ગઈકાલે આજે એક જ પ્રકારનો ખોરાક જમ્યા? તો કે ના, આપણે રોજ ખોરાક અલગ અલગ લઈએ છીએ. આપણે રોજ એક ખોરાક હોય તો આપણને ભાવશે નહીં. બધાએ અલગ અલગ ખોરાક લીધો હોય. આપણે બધા જ અલગ અલગ સમયે અને જુદા જુદા પ્રકારનો ખોરાક ખાઈએ છીએ, ખરું ને? તો કે હા. હવે આપણો પહેલો પોઈન્ટ છે ખોરાકની વિવિધતા. આપણા ખોરાકમાં ઘણી વિવિધતા જોવા મળે છે. આપણે રોજ આપણા ખોરાકમાં ઘણી બધી વિવિધતા છે. ઘણા જુદા જુદા પ્રકારનો આપણને ખોરાક મળે છે. કઈ અને ઘણા રાજ્યોમાં ઘણા સામાન્ય ખોરાક હોય છે કે એ રાજ્યમાં સામાન્ય રીતે આ ભોજન લેવાતું હોય છે. તેના વિશે આપણે વાત કરવાની છે કે તમારા મિત્રોએ તેઓ એ દિવસ દરમિયાન જે ખોરાક ખાતા હોય તેના વિશે પૂછો. ભારતના અન્ય રાજ્યમાં રહેતા તમારા મિત્રો પાસેથી પણ તમે આવી માહિતી મેળવી શકો છો. તમારી નોંધપોથીમાં બને તેટલા વધુ મિત્રોની આ બધી જ બાબતોની નોંધ કરો. હવે આપણે કોઈ ફ્રેન્ડ જો ડિસ્કસ કરી તો માની લો આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણે ગુજરાતીઓ છીએ તો આપણો સામાન્ય ખોરાક શું હોય? દાળ ભાત, શાક, રોટલી, છાશ, સલાડ, પાપડ એ હોય. એ શું થયું? આપણો ગુજરાતીઓનો સામાન્ય ખોરાક. હવે તમારો કોઈ મિત્ર જો રાજસ્થાનમાં રહેતો હોય તો તેનો સામાન્ય ખોરાક શું હશે? દાલ બાટી, ચૂરમું, છાશ, ચટણી એ બધું હશે. ઘી, ગોળ એ શું થયું? રાજસ્થાન જે રહેતા હોય એમનો સામાન્ય ખોરાક. એવી જ રીતે જો કોઈ સાઉથમાં રહેતું મીન્સ તમિલનાડુમાં રહેતું હોય તો એ લોકોને કઈ મેઇનલી ચોખાની આઇટમ્સ હોય. તેમાં શું હોય? ઇડલી, ઢોસા, સંભાર, ભાત, છાશ એ બધું એમનું જોવા મળે સામાન્ય ભોજનમાં. એ જ રીતે જો પંજાબનું લઈએ તો એ લોકો શું લે? પનીર ટિક્કાનું શાક, પરોઠા, છાશ, લસ્સી, પનીર એ બધું એમનું સામાન્ય ભોજન છે. એટલે આપણે જે જુદા જુદા રાજ્યો જોવા મળે છે એમાં એમની જુદી જુદી ખાવામાં વિવિધતા જોવા મળે છે. એટલે એમના ખોરાકમાં વિવિધતા જોવા મળે છે. આપણા દેશમાં ઘણા રાજ્યો છે તો બધા રાજ્યમાં ખોરાકમાં વિવિધતા આપણને જોવા મળે છે. તો હવે આપણે આગળ જોઈશું કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં ખૂબ જ વિવિધતા હોય છે. આપણે ખોરાકમાં ઘણી વિવિધતા જોવા મળે છે. આ બધી જ વાનગીઓ શાની બનેલી હોય છે? આપણે જે ખોરાક ખાઈએ છીએ સામાન્ય રીતે આપણે શું ખાઈએ? અનાજ, કઠોળ, શાકભાજી, ફળ એ શું થયું? એ આપણો સામાન્ય ખોરાક. પછી આપણે બીજું શું લઈએ? સલાડ લઈએ. એમાં ગાજર, કાકડી, મૂળા, બીટ પછી એ બધું ડુંગળી એ લઈએ સલાડ. પછી આપણે દૂધ, દહીં, છાશ, ઘી, માખણ એ બધી આઈટમ આપણે લઈએ છીએ શું? જમવામાં. એ શાની બનેલી છે તેના વિશે આપણે વાત કરવાની છે. આપણે રોજિંદા જીવનમાં આ બધી વસ્તુ આપણે લઈએ છીએ પણ એ શેની બનેલી છે? ઘરે રાંધવામાં આવેલા ભાત વિશે વિચારો. તો આપણે ભાત વિશે વિચારીએ એ સામાન્ય ખોરાક છે. તો ભાત બનાવવા માટે આપણે કયા ઘટકોની જરૂર પડે? કાચા ચોખા હોય એને તમે પાણીમાં ઉકાળો તો આપણે ભાત બનીને તૈયાર થાય. તો એમાં કઈ સામગ્રી જોઈએ? આપણે કાચા ચોખા, પાણી. એને ઉકાળીએ તો શું ભાત તૈયાર થાય. એના માટે કયા ઘટકો જોઈએ? કાચા ચોખા અને પાણી, બે ઘટકો જોઈએ. ખાલી ભાત બનાવવો હોય તો ખાલી બે ઘટકોની આપણને જરૂર પડશે. પણ જો આપણે કોઈ શાકભાજી કોઈ નવી વાનગી બનાવવી હોય તો શું આપણે બે જ ઘટકોની જરૂર પડશે? પાણીમાં તેને ઉકાળીશું તો થઈ જશે? ના. આપણે કોઈ શાકભાજી બનાવવી હોય તો કોઈ બીજી વાનગી બનાવવી હોય તો એના ઉપરાંત આપણે કઈ કઈ વસ્તુ જોઈશે? મસાલા જોઈશે, તેલ જોઈશે, ઘી જોઈશે, મીઠું જોઈશે, ખાંડ જોઈશે. આ બધી પણ વસ્તુ આપણને જોઈશે. આપણે શું પાણીમાં ઉકાળી દઈએ તો શું આપણે ટેસ્ટ આવે? ના, આપણને ફીકું લાગે. આપણે ટેસ્ટ લાવવા માટે આ બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. મસાલા છે, મીઠું છે, ખાંડ છે, એ
એ બધુંનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આપણે આગળ જોઈએ. ખાલી ભાત બનાવવા હોય તો આપણે 2 સામગ્રી જોઈએ, પણ બીજી કોઈ સારી વાનગી બનાવવી હોય તો આપણે બીજા ઘણા ઘટકોનો ઉપયોગ કરીએ છીએ. હવે એક પ્રવૃત્તિ આપી છે કે કોષ્ટક 1.1 માં યાદી કરેલી વસ્તુમાંથી કેટલીક તમે પસંદ કરો તથા તેને બનાવવા માટે તમારે કઈ સામગ્રીની જરૂર પડે છે તેની તમારા મિત્રો અથવા ઘરના વડીલો સાથે ચર્ચા કરો. હવે કેટલીક વાનગીઓ આપી છે અને તેની સામગ્રી છે. તો એમાં છે રોટલી. તો રોટલી આપણે બનાવવી હોય તો આપણે એના માટે કઈ કઈ સામગ્રી જોઈશે? ઘઉંનો લોટ, મીઠું અને પાણી. કેટલી સામગ્રી થઈ? 3. ઘઉંનો લોટ, મીઠું અને પાણી. હવે બીજું આપ્યું છે દાળ. આપણે કોઈ પણ દાળ બનાવવી હોય, માની લો તુવેર દાળ બનાવવી છે તો એના માટે આપણે શું જોઈશું? કઠોળ એટલે દાળ જોઈશે, મીઠું જોઈશે, પાણી જોઈશે, ઘી જોઈશે અથવા તેલ જોઈશે વઘારવા માટે. પછી શું જોઈશે? મસાલા જોઈશે. હવે આપણે ભાતનું તો જોઈ ગયા. બીજું કોઈ આપણે લખી શકીએ? ભાત લખી શકીએ. તો ભાત બનાવવા માટે કાચા ચોખા, પાણી. હવે ઈડલી બનાવી હોય તો ઈડલી બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુ જોઈશે? તો આપણે એનું લિસ્ટ અહીંયા બનાવીએ કે વાનગી અને સામગ્રી. જો ઈડલી બનાવવી હોય આપણે તો એના માટે કઈ કઈ સામગ્રી જોઈશે? એના માટે આપણે ચોખા, અડદની દાળ, પછી શું જોઈશે? મીઠું જોઈશે. એમાં મીઠું અને અડદની દાળ અને ચોખા પલાળવા માટે શું જોઈશે? પાણી. એટલે જો આપણે ઈડલી બનાવવી હોય તો આપણે 4 ઘટકોની જરૂર પડે છે. એ જ રીતે આપણે જો સલાડ બનાવવું હોય તો સલાડ બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોઈશે? ગાજર, કાકડી, મૂળો, પછી બીજું શું આવે? બીટ આવે, પછી ડુંગળી. તો જો સલાડ બનાવવું હોય તેમાં પણ આપણે આટલી બધી બીજા ઘણા ઘટકોની જરૂર પડે છે. જો આપણે શીરો બનાવવો હોય તો શું જોઈશે? લોટ, પછી શું જોઈશે? ઘી, પછી ખાંડ કે ગોળ. આટલી વસ્તુની આપણે જરૂર પડશે. એટલે આપણે ઘણી બધી જુદી જુદી વાનગી બનાવવી હોય તો આપણે જુદી જુદી સામગ્રીઓની જરૂર પડે છે. હવે આપણે આગળ જોઈશું. એમાં તમને બધાને જો ખીર ભાવતી હોય તો જો ખીર બનાવવી હોય તો આપણે કયા કયા ઘટકો જોઈએ? એમાં પણ શું જોઈશે? ચોખા એટલે ભાત, દૂધ, પછી ખાંડ. એટલી વસ્તુની આપણે જરૂર પડશે. એટલે આપણે કોઈ સારી વાનગી બનાવવી હોય તો આપણે શું ઘણા બધા ઘટકોની જરૂર પડે છે. હવે આપણે આગળ જોઈશું. આપણે શું જોઈશું? આપણે વિવિધ વાનગીના કેટલાક ઘટકોમાં સમાનતા દેખાય તો વર્ગખંડમાં ચર્ચા કરો. તો આ બધા ઘટકો ક્યાંથી આવે છે? હવે આપણે આ બધા ઘટકો જોઈએ એમાં મોસ્ટલી સમાનતા શેમાં જોવા મળે? મીઠું, પાણી એ આપણને, પછી મસાલા. એટલી સમાનતા આપણને જોવા મળે. આપણે શાકભાજી બનાવવું હોય, ખીચડી બનાવવી હોય તો આમાં સમાનતા આપણે શેમાં જોવા મળે? મીઠું, પાણી છે, મસાલા, એ બધામાં આપણને સમાનતા જોવા મળે છે. તો આ બધું છે આવે છે ક્યાંથી? તેનો સ્ત્રોત ક્યાં છે? આપણને બધું મળે છે ક્યાંથી? તેના વિશે હવે આપણે આગળ વાત કરવાની છે. તો આપણે આગળનો પોઈન્ટ છે ખાદ્ય પદાર્થો અને તેના સ્ત્રોત. આ બધા ખાદ્ય પદાર્થો છે એ આપણને મળે છે ક્યાંથી? જુદા જુદા ખાદ્ય પદાર્થો છે એ આપણને મળે છે ક્યાંથી? એના વિશે આપણે વાત કરવાની છે. આપણા ખાદ્ય પદાર્થોમાં આપણે કયા કયા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ? અનાજ છે, કઠોળ છે, શાકભાજી છે, ફળ છે. પછી આગળ વાત કરી હતી તે દૂધની આઈટમ, દૂધ, દહીં, છાશ, ઘી, માખણ, મલાઈ એ બધું. પછી બીજું શું આવશે? સલાડમાં ગાજર, કાકડી, મૂળો, ડુંગળી, બીટ એ બધું આપણને મળે છે ક્યાંથી? હવે માની લો અનાજ છે, કઠોળ છે, એ આપણને શેમાંથી મળશે? વનસ્પતિમાંથી. શાકભાજી છે, ફળ છે, એ પણ આપણને શેમાંથી મળશે? વનસ્પતિમાંથી. પછી સલાડ છે એ પણ આપણને શેમાંથી મળશે? વનસ્પતિમાંથી. હવે છે દૂધ, દહીં, છાશ, માખણ એ બધું આપણને કોણ આપે છે? પ્રાણીઓ. તો એ આપણને શેમાંથી મળે? પ્રાણીઓમાંથી મળે. એટલે આપણે જે ખોરાકમાં જે ખાદ્ય પદાર્થો લઈએ છીએ આપણને મળે શેમાંથી? કેટલાક વનસ્પતિમાંથી મળ્યા અને કેટલાક પ્રાણીઓમાંથી મળ્યા. તો આપણા ખોરાકના સ્ત્રોત કેટલા થયા? 2. એક તો વનસ્પતિ અને પ્રાણી. તો આપણે કહી શકીએ કે ખાદ્ય પદાર્થ અને તેના સ્ત્રોત કયા છે? 2. કયા? એક છે વનસ્પતિ અને બીજું છે પ્રાણી. આપણા
ખાદ્ય પદાર્થોના બે સ્ત્રોત છે. આપણને બધું જે ખાદ્ય પદાર્થ મળે છે આપણા ખોરાકના બે સ્ત્રોત છે, વનસ્પતિ અને પ્રાણી. એમાં મોટે ભાગે આપણા ખાદ્ય પદાર્થનો સ્ત્રોત કયો છે? વનસ્પતિ. પ્રાણીમાંથી તો આપણે શું લઈએ છીએ? દૂધ, દહીં, છાશ ને મોસ્ટલી શેમાંથી આપણે ખાદ્ય પદાર્થ મેળવીએ છીએ? વનસ્પતિ માટે. તો તેમાંથી આપણે હવે આગળ ડિસ્કસ કરીએ કે કેટલાક ઘટકોના સ્ત્રોત વિશે અંદાજ લગાડવો આપણા માટે કદાચ સરળ છે. જેમ કે ફળો અને શાકભાજી આપણને શામાંથી મળે છે? વનસ્પતિમાંથી. તેમજ ચોખા અને ઘઉંના સ્ત્રોત કયા છે? એ પણ વનસ્પતિ. તમે ડાંગર અને ઘઉંના ખેતરમાં પાકની હરોળો તો જોઈ જ હશે. તે શેમાંથી મળે? આપણે બીજમાંથી મળે. એ પણ શું છે? આપણને વનસ્પતિ, જે આપણને અનાજ આપે છે. તે પછી કેટલાક ખાદ્ય પદાર્થો જેવા છે કે દૂધ છે, ઈંડા છે, માંસ છે, મરઘી છે, ઝીંગા છે, માછલી, એ આપણને શેમાંથી મળે? પ્રાણીમાંથી મળે છે. તો આપણા ખાદ્ય પદાર્થના બે સ્ત્રોત છે મેનલી, વનસ્પતિ અને પ્રાણી. તો હવે એક પ્રવૃત્તિ આપી છે કે ચાલો અગાઉ નોંધેલા ખાદ્ય સામગ્રીને લઈને તેના ઘટક અને સ્ત્રોત એટલે કે તે શામાંથી મળી આવે છે તે શોધી કાઢીએ અને કેટલાક ઉદાહરણો દર્શાવેલા છે તેને ખાલી જગ્યા ભરો અને બીજા કેટલાક ઉદાહરણો યાદીમાં ઉમેરો. તો ખાદ્ય પદાર્થ, તેના ઘટકો અને સ્ત્રોત એનું એક કોષ્ટક આપેલું છે, એ આપણે હવે ફિલ કરીશું. એ કયા ખાદ્ય પદાર્થો છે, તેના કયા કયા ઘટકો છે અને તેના શેમાંથી મળે છે, એનો સ્ત્રોત કયો છે, તેના વિશેની આપણે વાત કરીશું. પહેલા તો કેટલા ઘટકો છે એ નક્કી કરીશું, પછી એનો સ્ત્રોત. એમાં પહેલું શું આપ્યું છે? પહેલું આપ્યું છે ઈડલી. ઈડલી બનાવવા માટે આપણે ઘટકો લખ્યા હતા. શું લખ્યા હતા? ચોખા, પછી છે અડદની દાળ, પછી આવે મીઠું અને પાણી. હવે ચાર ઘટકો છે. હવે આ ચાર ઘટકોને આપણે સ્ત્રોત લખવાના છે કે તે આપણને શેમાંથી મળે છે. ચોખા છે એ આપણને શેમાંથી મળે? વનસ્પતિમાંથી. તો એનું સ્ત્રોત શું આવશે? વનસ્પતિ. અડદની દાળ છે એ પણ શું છે? કઠોળ. કઠોળ આપણને શું કોણ આપે? વનસ્પતિ આપે. તો એમાં પણ શું આવશે? વનસ્પતિ. હવે છે મીઠું અને પાણી. એ શું આપણને વનસ્પતિમાંથી મળે કે પ્રાણીજ પેદાશ છે? શું છે? તો ના, એ વનસ્પતિ પેદાશ પણ નથી કે નથી પ્રાણીજ પેદાશ. મીઠું આપણને શેમાંથી મળે? મીઠું આપણને સમુદ્રમાંથી મળે. તો એ કેવી રીતે મળે? આપણને કુદરતી મળે છે, ના આપણને વનસ્પતિ આપતી નથી. તે જ રીતે પાણી છે, પાણી કૂવો ગોદીએ તો આપણને પાણી મળે, એ પણ શું છે? આપણને કુદરતી રીતે મળે છે. તો આપણે એનો સ્ત્રોત લખવો હોય કે મીઠું અને પાણીનો સ્ત્રોત કયો છે, તો આપણે શું લખીશું કે કુદરતી. કુદરતી એટલે કેવી રીતે? કુદરત એટલે કોણ? પૃથ્વી. આપણને પૃથ્વી આપે છે. તો હવે આપણે સ્ત્રોતમાં શું લખીશું? મીઠું. એમાં શું આવશે સ્ત્રોતમાં? પૃથ્વી. તે જ રીતે પાણી પણ શું છે? કુદરત જ આપણને આપે છે. તો શું એમાં લખીશું? પૃથ્વી. હવે કોઈ પૂછે કે એવા કોઈ બે પદાર્થો બતાવો અમને કે જેના વનસ્પતિ પેદાશ છે, ના પ્રાણી છે. તો એમાં શું લખી શકીએ આપણે? મીઠું અને પાણી. હવે બીજી કોઈ સામગ્રી છે કે ચિકન કરી. તો એના ઘટકો કયા છે? મરઘી મસાલા, પછી છે તેલ અથવા ઘી, પછી લાસ્ટમાં આપેલું છે પાણી. હવે મરઘી છે એ શું છે? પ્રાણીજ પેદાશ આવશે. તો આપણને શું અહીંયા લખીશું? પ્રાણી. મસાલા છે, મસાલા આપણને વનસ્પતિમાંથી મળે છે. તો મસાલામાં આપણે શું લખીશું? વનસ્પતિ. બધા મસાલા એ વનસ્પતિ પેદાશ છે. પછી તેલ અને ઘી છે એ આપણને શેમાંથી મળશે? તેલ અને ઘી છે એ પ્રાણીજ પેદાશ છે, અથવા આપણે પ્રાણીમાંથી પણ મળે, વનસ્પતિમાંથી મળે. તો આપણે બંને લખી શકીએ કે વનસ્પતિ અને પ્રાણી. પાણી છે, આગળ જ વાત કરી કે પાણીના વનસ્પતિ પેદાશ છે કે ના પ્રાણીજ પેદાશ. તો એ શું આવશે? પૃથ્વી. હવે આપણે આની વાત કરીએ. હવે બીજું આગળ શું આપે છે? ખીર. ખીરના આપણે હમણાં આગળ તેના ઘટકોની વાત કરીએ. એમાં શું આવશે? ચોખા, ખાંડ અને લાસ્ટમાં શું આવશે?
ચોખા, ખાંડ અને દૂધ. સોરી, દૂધ. હવે ચોખા શું છે? અનાજ. અનાજ છે એ આપણને શેમાંથી મળશે? વનસ્પતિ. પછી ખાંડ છે એ પણ આપણે ખાંડ આપણને શેરડીમાંથી મળે, એ પણ શું છે? વનસ્પતિ પેદાશ જ છે. હવે લાસ્ટમાં દૂધ. દૂધ આપણને કોણ આપે? પ્રાણીઓ આપે. તો એ શું છે? પ્રાણીજ પેદાશ. તો આપણે કેટલાક ખાદ્ય પદાર્થો હતા તેના ઘટકો આપેલા હતા અને આપણે શું એના સ્ત્રોત લખ્યા. હવે શું કીધું છે કે પ્રવૃત્તિ 3 પરથી આપણે શા તારણ પર આવી શકીએ કે વનસ્પતિ શું આપે છે? અનાજ, ધાન્યો અને શાકભાજી અને ફળો જેવા ખાદ્ય પદાર્થોની સામગ્રીનો સ્ત્રોત છે. વનસ્પતિમાંથી આપણને શું મળે? અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો. તેમજ પ્રાણીઓ આપણને શું આપે છે? દૂધ, માંસની પેદાશ તથા ઈંડા આપે છે. ગાય, બકરી અને ભેંસ જે કેટલાક સામાન્ય પ્રાણીઓ છે જે આપણને દૂધ આપે છે. પછી દૂધ તથા દૂધના ઉત્પાદનો જેવા કે માખણ છે, મલાઈ છે, ચીઝ છે, દહીં છે, દુનિયામાં બધે વપરાય છે. શું તમે દૂધ આપતા બીજા કેટલાક પ્રાણીઓના નામ આપી શકો? તો ગાય છે, બકરી છે, ભેંસ છે, પછી જે ઊંટ છે, એ બધા આપણને દૂધ આપે છે. હવે આપણો થર્ડ પોઈન્ટ છે કે ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણીજ પેદાશો. ખાદ્ય સામગ્રી તરીકે આપણે વનસ્પતિના કયા ભાગનો ઉપયોગ કરીએ છીએ તેની આપણે વાત કરીશું કે આપણે વનસ્પતિના કયા કયા ભાગ છે જેનો આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ. ઘણાના મૂળ છે, પર્ણ છે, એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણીજ પેદાશો. તો ઘણી એવી વનસ્પતિ કે ઘણા એવા શાકભાજી હોય છે કે જે કંદમૂળ હોય છે જેનો આપણે શું એના મૂળનો છે, એના પર્ણનો છે, એના પ્રકારનો આપણે ખાવામાં ઉપયોગ કરતા હોય છે. એટલે આપણે એ વનસ્પતિના એકથી વધારે ભાગનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તેના વિશે વાત કરી છે કે વનસ્પતિ આપણા ખોરાકનો એક સ્ત્રોત છે. વનસ્પતિના કયા ભાગને આપણે ખોરાક તરીકે વાપરીએ છીએ? આપણે ઘણા પાંદડાવાળા શાકભાજી ખાઈએ છીએ જેમ કે તાંદળજાની ભાજી છે, મૂળો છે, એ આપણે શું પાંદડાવાળા શાકભાજી છે. કેટલાક વનસ્પતિના ફળ ખાઈએ છીએ, ક્યારેક તો મૂળ કે ક્યારેક પ્રકાંડ અને ફૂલ પણ આપણે ખાઈએ છીએ. શું તમે ભાતના ઓસામણમાં ડૂબાડેલા કોળાના ફૂલને તળીને ખાધા છે? તો ખાઈ જોજો. પછી શું લખ્યું છે? કેટલીક વનસ્પતિના એક કરતાં વધારે ભાગ ખાદ્ય હોઈ શકે છે. કેટલીક વનસ્પતિના એવા ભાગ હોય જેને આપણે પ્રકાંડનો છે, બીજનો છે, તેના પાંદડાનો આપણે ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરીએ છીએ. સરસવના બીજમાંથી તેલ પણ નીકળે છે અને તેના પાંદડાની ભાજી તરીકે પણ ખવાય છે. શું તમે કેળના વિવિધ ભાગનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનું વિચારી શકો? કોઈ એક વનસ્પતિના એક કરતાં વધારે ભાગ ખોરાક તરીકે વપરાતા હોય તેવા ઉદાહરણો વિશે વિચારો અને કોષ્ટક 1.4માં ખોરાક તરીકે વનસ્પતિના ભાગે આપેલું છે એમાં એક આપેલું છે ને આપણે બીજા એમાં ઉમેરવાના છે. તો આપણે એ વિશે વાત કરીશું કે જો આમાં મુખ્ય સ્ત્રોત તરીકે વનસ્પતિ હોય તેવા ખાદ્ય પદાર્થમાં રીંગણનું શાક આપ્યું છે. તેમાં સ્ત્રોતમાં એટલે ઘટકોમાં શું આપ્યું છે? રીંગણા. એનો કયો ભાગ આપણે ખાઈએ છીએ? રીંગણાનો છોડ હોય એટલે એનું શું બીજમાંથી મળે એટલે શું? ફળ. પછી મસાલા તરીકે મરચાં. મરચાં પણ શું? એનો છોડ હોય એટલે ફળ. પછી મગફળી, સરસવ, સોયાબીન કે કોઈ અન્ય તેલ પણ શું મળે? બિયામાંથી એટલે બીજમાંથી મળે. તે પણ શું મળે? એનો વનસ્પતિનો કયો ભાગ? બીજમાંથી. હવે આપણે રોટલી ભાખરી ખાઈએ છીએ તેનો સ્ત્રોત શું છે? ઘઉંનો લોટ. પછી શું આવે? મીઠું અને પાણી. હવે ઘઉંનો લોટ છે એટલે ઘઉં છે આપણને ઘઉં શેમાંથી મળે? આપણે જો ગામડે ગયા હોય તો ઘઉંનો પાક આપણે જોઈએ તો શું શેમાંથી મળે છે? બીજમાંથી આપણને ઘઉં મળે છે. તો એ બીજમાંથી આપણને ઘઉં મળે છે. તેનો કયો ભાગ ખવાય છે? વનસ્પતિના જે ભાગમાંથી સામગ્રી મળતી હોય તો શું કહેવાય? એ બીજમાંથી આપણને મળે છે. એટલે શું? બીજ પણ કહેવાય અને ફળ પણ કહેવાય. હવે બીજું કોઈ આપણે એવું રીંગણનું શાક, ભાખરી લીધું, હવે સલાડ લીધું. સલાડમાં આપણે કઈ કઈ વસ્તુ લઈએ છીએ? ગાજર છે, કાકડી છે, મૂળો છે, પછી બીટ છે, ડુંગળી છે, આ બધું આપણે સલાડમાં લઈએ છીએ. પછી શું કીધું છે? વનસ્પતિનો જે ભાગમાં
જે ભાગમાંથી સામગ્રી મળતી હોય તે ભાગ. તેમાં આપણે શું લખી શકીએ? મૂળો છે તો એની આપણે એનું પ્રકાર પણ કહીએ. પછી અમુકને આપણે બીજ કહીએ, અમુકને આપણે ફળ તરીકે ઉપયોગ કરીએ. એટલે એના ત્રણેય ભાગ ખવાય છે. કોથમીર છે તો ઘણા કોથમીરના પાંદડા પણ ખાતા હોય, તેની દાળી સહિત પણ ખાતા હોય. તો એ શું થયો? એના બીજનો પણ ઉપયોગ થયો, એના પર્ણ પણ ઉપયોગ થાય અને તેનો પ્રકાર પણ. એટલે બધાનો ઉપયોગ થાય છે, બીજ, મૂળ અને પર્ણ. પછી એવું કોઈ બીજું એક્ઝામ્પલ આપવું હોય તો આપણે શું આપી શકીએ કે મુખ્ય સ્ત્રોત તરીકે વનસ્પતિ હોય એવા આપણે કોઈ બીજું શું આપી શકીએ? આપણે આગળ ઘણા એક્ઝામ્પલ આપ્યા હતા, એમાં આપણે બીજું કોઈ લખી શકીએ કે આપણે શીરો બનાવવો હોય તો શીરો બનાવવા માટે આપણે ઘટકોમાં શું લખી શકીએ? લોટ, પછી ઘી, પછી ખાંડ ને એવું. તો એના માટે એ આપણને મળે છે શેમાંથી? એ આપણે સ્ત્રોત કયું છે? એ આપણને શેમાંથી મળે છે? લોટ શેમાંથી મળે છે? બીજમાંથી મળે છે. ખાંડને પણ શું આપણને શેરડીમાંથી મળે છે. એ શું? એનું પ્રકાંડ યુઝ થાય છે શેરડીમાંથી. એટલે ખાંડ શેમાંથી મળે છે? શેરડીમાંથી મળે છે. શેરડીનો આપણે પ્રકાંડનો ભાગ યુઝ કરીએ છીએ. આપણે ખાંડ બનાવવા માટે શેનો ઉપયોગ થાય? પ્રકાંડના ભાગનો યુઝ થાય છે. એટલે એમાં શું લખી શકીએ આપણે? પ્રકાંડ. એટલે આપણે ઘણા શેનો ઉપયોગ કર્યો? કયા ભાગનો ઉપયોગ કર્યો? મૂળનો ઉપયોગ કર્યો, પર્ણનો ઉપયોગ કર્યો, તેના બીજનો ઉપયોગ કર્યો, તેમજ અહીંયા ખાંડમાં શું? પ્રકાંડનો પણ ઉપયોગ કર્યો. તો આ ટોપિકમાં કહેવા શું માંગતા હતા કે વનસ્પતિના આપણે કેટલાક એવા ભાગ પણ હોય છે કે જેનો આપણે ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરીએ છીએ, જેવા કે મૂળ, પર્ણ, પ્રકાંડ, બીજ. એના વિશે આપણે વાત કરી છે. હવે આગળનો એક ટોપિક છે કે પ્રાણીઓ શું ખાય છે, કયા કયા પ્રકારના પ્રાણી હોય છે, તેના વિશે આપણે આગળ વાત કરીશું. થેન્ક યુ.